મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વિજયભાઈ દરજી કે જેઓ પરંપરાગત ખાંડેલું મરચું તૈયાર કરીને લોકોને વેચાણ કરે છે। આ વેચાણથી તેઓ વાર્ષિક સારી એવી કમાણી કરી રહ્યા છે। જાણીએ। જે મસાલા હું પોતે, મારું નામ વિજય દરજી, વિસનગરનો વતની છું। અમે આ મરચું એમપીથી લાવીએ છીએ। બધી પ્રોડક્ટ અમારી એમપીથી આવે છે અને ગાંધીનગર દેગામ જાટ જીઆઈડીસીમાં અમારી ફેક્ટરી છે। એ ફેક્ટરીમાં અમે એનો દળીએ બધું જે થતું હોય પ્રોસેસિંગ એ બધી અમારે દેગામ જીઆઈડીસીમાં થાય છે। અને વિસનગરમાં અમે ત્રણ મહિનાથી સ્ટાર્ટઅપ કર્યું છે। અમારે દેગામ, ગાંધીનગર, ઈડર, પેટલાદ, કપડવંત એ બાજુ સ્ટાર્ટઅપ હતું છેલ્લા 4-5 વર્ષથી। ઓકે, આપણે જે બહાર કલરવાળું મરચું આવે છે અને તમારું મરચું, એ બંને કઈ રીતે ફેર પડે? એ લોકો બહાર લોકો જે કલર કેમિકલ નાખે છે, આપણે વિધાઉટ કલર કેમિકલ વગરનું આપણે કલર માટે કશ્મીરી એડ કરીએ। લોકો કલર માટે 999 નામનું કેમિકલ આવે એ યુઝ કરતા હોય છે અને લાકડાનું વેર ને એ બધું યુઝ કરતા હોય। આપણી પ્રોડક્ટ ટોટલી નેચરલ પ્રોડક્ટ છે, સ્વદેશી પ્રોડક્ટ છે। અમારા અંદર કોઈ કેમિકલ કે કોઈ પદાર્થ કે કોઈ બાહ્ય કલર કશું જ જોવા નહીં મળે। અમે લેબોરેટરી કરાયેલી જ છે, કોઈને કરાવી હોય તો છૂટતી। મરચાની વિશેષતામાં એવું છે કે તમને એસિડિટી, જલન કે સ્પાઇસ પ્રોબ્લેમ હોય એ અમારી મરચાને અમારી પ્રોડક્ટમાં નહીં થાય। મરચું મિક્સ મરચુંની વેચાણ કરીએ છીએ, પછી કશ્મીરી, પછી રેશમ પટ્ટી, પછી ખાંડેલું અમારા જે 40 લેડીઝો ખાંડવા ગયા છે ખાંડેલું મરચું જે પહેલાં ગયડાઓ લોકો ખાડીને ખાતા હતા એ, પછી હિંગ આવે છે અમારા જોડે, ગરમ મસાલો, સેલમની હળદર આવે અને ધાણા જીરું આવશે, એ મસાલાવાળું આવશે। એના અંદર ધાણા પાવડરમાં જીરું, અજમો, તજ, લવિંગ બધું જ ઇન્વોલ્વ હોય છે એ મસાલાવાળું। ભાવ અત્યારે અમારો મિક્સ મરચાનો ભાવ 350 રૂપિયા રાખ્યું છે અમે કિલોએ પર કેજીએ, અને કશ્મીરી 880 રાખ્યું પર કેજી। પછી ખાંડેલું 350 રૂપિયા કિલો રાખ્યું છે, 280નો કિલો, અને હળદર 350ની કિલો રાખી, અને હિંગ 100 ગ્રામના 110 રૂપિયા, ગરમ મસાલાના 80 રૂપિયા રાખેલા છે। ઓકે, આપણે વેચાણની વાત કરીએ તો આનું વેચાણ કેવી રીતે કરો છો તમે? વેચાણ અમે આ સ્વદેશી મેળો જે એવી રીતે લાગતો હોય ત્યાં કરીએ, પછી ઘરે ઘરે જઈએ, સોસાયટીમાં જઈએ। હું જાતે જ એડવર્ટાઇઝમેન્ટ કરું છું અને જાતે જ ઘરે જઈને બેલ બગાડું। ઘરની કોઈ પણ લેડીઝ આવે તો એને કાર્ડ આપું, એમને કહું કે ભાઈ હું વિસનગર, મહેસાણા ચોકડી, તિરુપતિ રોયલ વિલામાં જ રહું છું। આ પ્યોર નેચરલ વસ્તુ આવશે, કલર કેમિકલ વગરની, બજાર કરતાં તમને સસ્તું મળશે અને ચોખ્ખું મળશે। વેચાણ કેટલું થતું એટલે હાલ અહીંયા આગળ તો પ્રોડક્ટ મારે 3 મહિના સ્ટાર્ટઅપ થઈ છે। મેં વિસનગરમાં 3 મહિનાથી સ્ટાર્ટઅપ હોય, 3 મહિનામાં ઘણું એવું રેવન્યુ રહ્યું છે। ઓકે, આપણે અત્યારે આ રિસ્પોન્સ બી ઘણો એવો મળ્યો છે। અમારે જે ફર્સ્ટ ટાઈમ જે ટેસ્ટ માટે લઈ જાય 500 મરચું, એ અત્યારે 12 મહિનાનું ભરવા માટે તૈયાર થઈ ગયા છે। ઓકે, આપણે આ 10 દિવસના સ્વદેશી મેળામાં વાત કરીએ તો એમાં કેટલું વેચાણ કર્યું છે તમે? આમાં સ્વદેશી મેળામાં અમારે પર ડે 4000-5000નું સેલિંગ થતું હતું પર ડે। તમે શું કહેશો? આ મેળો બહુ સરસ, જે લોકો ઘરે લેડીઝો કામ કરતી હોય અને જેમને ગૃહ ઉદ્યોગ હોય એમને બહાર લાવવા માટે માર્કેટિંગ કર્યું। આ નગરપાલિકાનો ખૂબ અભિનંદન કે લોકોને બહાર આવી રીતે પ્રોત્સાહન કરે છે ઘરે બેસીને લેડીઝો માટે।